વડોદરામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ, પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાનની તૈયારી। સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ડિસ્પેચની કામગીરી શરૂ। ઈવીએમ સહિત ચૂંટણી સામગ્રીનું ડિસ્પેચની કામગીરીની શરૂઆત કરાઈ છે। શહેરના 6 અલગ સ્થળોથી ચૂંટણી સાહિત્ય મતદાન મથકો પર રવાના કરાયું। આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે। શહેર અને જિલ્લામાં 21,000થી વધુ કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં તૈનાત। કુલ 2406 મતદાન મથકો પર મતદાન યોજાશે। ચૂંટણીમાં 21,95,748 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે। વડોદરા મહાનગરપાલિકાના 1 થી 19 વોર્ડમાં આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે વોર્ડ 13, 14, 15 અહીંયા ઊભા છે સરદાર વિનય વિદ્યાલય એનું ડિસ્પેચિંગ સેન્ટર છે। તો આજે અમારા તમામ 3 વોર્ડના તમામ પોલિંગ પાર્ટીસ એટલે કે મતદાન મથકે જે લોકો ફરજ બજાવવાના છે એવા આશરે 1000 જેટલા મહિલા અને પુરુષ કર્મચારીઓ અહીંયા આગળ આજે આવેલા છે અને પોતાના મતદાનના મશીનો અને સ્ટેશનરી મતદાનની અન્ય સામગ્રી છે સ્વીકારી રહ્યા છે અને આખી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારથી ચાલી રહી છે અને બસ થોડી જ વારમાં આ તમામ લોકો પોતાના નિયત કરેલા વાહનમાં બેસીને મતદાન મથકે પહોંચશે અને ત્યાં પહોંચીને મતદાન મથકની આગળની કાર્યવાહી શરૂ કરશે। આમ આખું આયોજન આ એક શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ રહ્યું છે।